નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 4. ચાલો ચરણ ઉપાડોના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, વાતચીતનો પ્રશ્ન નંબર 1. આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી, શા માટે? તો આ કાવ્યની ભેળેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ખૂબ ગમી, કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્રસેવકોને ભેદ સગળા બોલીને આહવાન કર્યું છે. સમગ્ર કૂચકીતની એ ધ્રુવ પંક્તિ છે. પ્રશ્ન નંબર 2. તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? તો કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ. કોઈનું કામ મહત્ત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ. પ્રશ્ન નંબર 3. તમને કયું ગીત ગમે છે, કેમ? તો મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગમે છે. સમગ્ર રાષ્ટ્રનો ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્રમંત્ર એમાં પ્રગટ થયો છે. પ્રશ્ન નંબર 4. એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? તો એકલા થઈ શકે તેવા કામ નાહવું, સૂવું, વાંચવું વગેરે છે. સમૂહમાં થઈ શકે તેવા કામ તો રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે છે. અમુક કામો છોડીને લગભગ બધા જ કામો સમૂહમાં કરી શકાય છે. સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની જે શક્યતાઓ છે તે વધી જાય છે. પ્રશ્ન નંબર 5. તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? તો ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ. એ માટે પ્રબળ ઈચ્છા શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન, મન અને ધન આપણે અર્પણ કરી શકીશું. તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે? ક્યારે? તો હા, મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની, પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે. આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગોના કાર્ય જે છે તે મિત્રો કરું છું. અહીં તમારો દરેક વિદ્યાર્થી પોતાનો ઉત્તર પોતાની રીતે આપી શકે છે. શબ્દ અને તેના અર્થ વાંચો અને તેના આધારે તમારે વિકલ્પમાં આપેલા વાક્યમાં જે જે સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો. તો વેગ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? તો ઝડપ થશે. તો સાચો જવાબ આપણે અહીં ટીક કરવાનો છે કે ચિત્તો પૃથ્વી પરનો સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. ત્યાર પછી ભીખ લેવો, તો કોઈ ધ્યેય પાછળ શું કરવું? તો સર્વસ્વ છોડીને પડવું. તો સાચો જવાબ અહીં આવશે ધારેલી સફળતા મેળવવા માટે તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. જય જયકાર એટલે કે જીતની ખુશાલીનો પ્રોકાર. મિત્રો આમાં સાચો જવાબ આવશે જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું. પ્રશ્ન નંબર 3. ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો. પળ પળ, તો પળ પળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર છે. ટક ટક, નાની નાની વાતમાં ટક ટક કરવાથી કામ બગડે છે. નંબર 3. ટપ ટપ, તો મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આંસુ સર્યા. ધક ધક, તો અંધારી રાતે ડરપોક મેહુલને ધક ધક થવા લાગ્યું. ચટ ચટ, તો બિલાડી ચટ ચટ ખીર ખાઈ ગઈ. ગટ ગટ, મુન્ની ગટ ગટ દૂધ પી ગઈ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્યને પૂરા કરો. સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે? અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને મૂકવાનો છે. ચાલો ચરણ ઉપાડો છે ને પર્વત આડો, તો આડો છે એ આપણે મૂકીશું. ચાલો ચરણ ઉપાડો સાથે પગલાં માંડો. ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો. ચાલો ચરણ ઉપાડો છે ને ઊંચી વાડો. ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો. ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કોતરાડો. ચાલો ચરણ ઉપાડો. ઉદાહરણ મુજબના વાક્ય બનાવીને લખો. ઉદાહરણ છે કે ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ, ચાલો રમત રમીએ, ચાલો સાથે ફરવા જઈએ, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ, ચાલો વૃક્ષો વાવીએ, ચાલો હવે ગૃહ કાર્ય કરીએ. વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દથી કરો. શ્વાસ ભરીને દોડવા લાગો. ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. ઉઠો, શ્વાસ ભરીને દોડવા લાગો. ધ્યાન આપીને વાંચવા લાગો. ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. જો ધ્યાન આપીને વાંચવા લાગો.
સામેના મકાનમાં આગ લાગી. દોડો, સામેના મકાનમાં આગ લાગી. ઉઠો, સામેના મકાનમાં આગ લાગી. ડુંગર કેટલો દૂર છે? તો કહો, ડુંગર કેટલો દૂર છે? જુઓ, ડુંગર કેટલો દૂર છે. કહો, કહો શું જોઈએ છે? બોલો, શું જોઈએ છે? બોલો. તો બોલો ક્યારે આવો છો? કહો ક્યારે આવો છો? કાવ્ય વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ મજાની આપણને કાવ્ય આપી છે. તે કાવ્યનો તમારે અભ્યાસ કરી લેવાનો છે અને ત્યારબાદ પ્રશ્ન નંબર 1ની વાત કરીશું. રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે છે? તો રસ્તામાં કાંટા, કાંકરા, ધોમ ધકતી રેતી અને ખાડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે છે. સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ. મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? તો મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ. તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. પંથ તારો કાપે જા દ્વારા શું સંદેશ આપ્યો છે? તો પંથ તારો કાપે જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટા, કાંકરા, ધમધમતી રેતી અને ખાંડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ના હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. તો જો અહીં આચ્છાદિત, હર્ષવર્ધન, સાંસ્કૃતિક, વિશ્વવિખ્યાત, મહત્વપૂર્ણ, વ્યક્તિ કેન્દ્રી, યાજ્ઞવલ્ક્ય, ઉચ્ચ પ્રદેશ, રાજ્યાભિષેક અને પાઠ્યપુસ્તક. ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્ય તમારે બનાવવાના છે. હિમ આચ્છાદિત, પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે. આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રી જ રહ્યો. મારો મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. ગામના મહત્વપૂર્ણ કાર્યને પ્રથમ પસંદગી આપવામાં આવી. કૌંસમાં આપેલા શબ્દોનો તમારે ઉપયોગ કરી અને મિત્રો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. તો શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું? મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો મમ્મીના દિવસે કોણે ભેટ આપી? અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. તો પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. તો ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. રૂક જાના નહીં તો કહી હાર કે કાંટો પે ચલે મિલેંગે સાએ બહાર કે. તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર મારીને થંભી દેશો નહીં. કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે. એક રાસ્તા હે જિંદગી જો થમ ગયે તો કુછ નહીં. એ કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં. જીવનનો એક પથ છે, જો ધોબી ગયા તો કશું નથી. જીવન એક અંત વગરનો રસ્તો છે, જો તમે અટકી ગયા તો કશું મેળવશો નહીં. જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી. આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો તમે કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં. આપેલા પ્રશ્નોના જવાબ આપો. કવિ કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ? તો કવિ નેક થઈને વાયુ વેગી એટલે કે ઝડપથી રંગ છોડીને વેગ લઈને હિમાલયની જેમ અવિચળ ટેક લઈને ચાલવાનું કહ્યું છે. કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવ એ મોત જ છે. પણ ચાલતા રહ્યા, ચરણ વન થંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે. જીવનનો જય જયકાર થશે. આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે? તો આ કાવ્ય એક સૂર્યગીત છે અને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને આકાલ કરવામાં આવી છે. પડકારો ઝીલવાનું એમાં આહવાન છે. ગીત દ્વારા સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્ર માટે તન, મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણે નિર્ધાર એટલે કે નિશ્ચયને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇકનું બટન દબાવવાનું ભૂલશો નહીં.